આદિમાનવના જીવનની અંદર પરિવર્તન આવ્યું. શેનાથી પરિવર્તન આવ્યું? કે ભાઈ અગ્નિની શોધ થઈ અને ચક્રની શોધ થઈ, એનાથી પરિવર્તન આવ્યું. તો એ જ રીતે આદિમાનવ જે પર્યાવરણમાં રહેતો હતો એ પર્યાવરણની અંદર પણ પરિવર્તન જોવા મળે છે. તો ચાલો આપણે વાત કરીએ આજથી 12,000 વર્ષો પહેલાની. તો કે આજથી 12,000 વર્ષો પહેલા વિશ્વભરના વાતાવરણમાં પરિવર્તન આવ્યું. શા માટે પરિવર્તન આવ્યું? તો કે ભાઈ વિશ્વના તાપમાનની અંદર થોડોક વધારો થયો. શું કામ વધારો થયો? કારણ કે આદિમાનવ છે એ અગ્નિનો ઉપયોગ કરતો થયો. અગ્નિનો ઉપયોગ કર્યો એટલે શું થયું કે જે તાપમાન હતું એ તાપમાન થોડું ઊંચું આવ્યું. અને તાપમાન વધતા શું થાય છે? તો કે વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થાય છે. આપણને ખ્યાલ છે કે અમુક પાક, અમુક વનસ્પતિ, અમુક જંગલ ને તાપમાન જેટલું જરૂરી છે એટલું જો મળે તો જ એની ઉત્પત્તિ થાય છે, બાકી એની ઉત્પત્તિ થતી નથી. ઠંડા પ્રદેશના જે ઝાડ વનસ્પતિ છે એને જો તાપમાન ત્યાં વધી જાય તો એ ઝાડ વનસ્પતિ શું થાય? તો કે નાશ પામે. અને ગરમ પ્રદેશના જે તાપમાનની અંદર જે રેવાવાળી વનસ્પતિ ઘાસ છે એને જો એકદમ ઠંડક આપી દે તો એ પણ વનસ્પતિનો નાશ થાય છે. એવી જ રીતે જ્યાં જેટલું તાપમાનની જરૂર હતી આ તાપમાન વધતા અલગ અલગ જગ્યાએ વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થાય છે. આપણે આ ઇમેજની અંદર જોઈએ છીએ કે જે રીતે તાપમાન મળે છે એ રીતે ઘાસ છે એ ઉગવા લાગે છે. આગળ વાત કરીએ તો આ ઘાસ ઉગ્યું તો શું થયું? તો કે એના પરિણામે ઘાસ ખાનારા જે ઘાસ ખાય છે પ્રાણીઓને આપણે કહીએ છીએ તૃણાહારી પ્રાણી. આ તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધે છે. શું કામ વધે છે? કારણ કે એનો ખોરાક એને મળે છે એટલે એ લાંબો સમય જીવી શકે છે. આ કારણે તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધી ગઈ. હવે આદિમાનવો શું કરવા લાગ્યા? તો કે આમાં જે તૃણાહારી પ્રાણી હતા એને જોવા લાગ્યા, એનો અભ્યાસ કરવા લાગ્યા કે આ પ્રાણી છે એ આ ઘાસ ખાય છે, એને જોઈને એનો માનસિક વિકાસ થાય છે. કોનો? આદિમાનવનો. કારણ કે એને એમ થયું કે જો આ ઘાસ ખાઈને આ પ્રાણીઓ જીવતા હોય તો શું આપણે ન જીવી શકીએ? એ રીતે ધીમે ધીમે આ આદિમાનવ છે એ પણ ઘાસ તરફ વળે છે અને એના જે ઉપર અનાજના દાણા ઉગે છે કે કોઈ ફળ હોય છે, કોઈ શાકભાજી હોય છે, એ ધીમે ધીમે એ પણ ખાતા શીખ્યો. આ રીતે આદિમાનવનો આ પ્રાણીઓની જે રીતભાત હતી, એનું જે રહેણી કરણી હતી એ જોઈ અને પોતાનો પણ વિકાસ કરે છે. આપણે આ ઇમેજની અંદર જે આપણે તૃણાહારી પ્રાણીઓની વાત કરી એ આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે તૃણાહારી પ્રાણી પોતાનો વિકાસ કરે છે અને એને જોઈ અને આદિમાનવ પણ પોતાનો માનસિક વિકાસ કરવા લાગે છે.